તમારી બંનેની એક મિનિટની મારે પ્રતિક્રિયા જોઈએ છે. પહેલા સાગરભાઈ તમારી પાસેથી પ્રતિક્રિયા જોઈએ છે, છેલ્લી 1 મિનિટ, અને પછી છેલ્લી 1 મિનિટ ઘનશ્યામભાઈ પાસેથી. આ લોકો ધર્મના નામે ખોટી આસ્થાની વાત કરનારા ડબલ એન્જિનની સરકારના લોકોએ છેલ્લા 10 વર્ષમાં કાશીની અંદર કોરિડોર બનાવવા માટે 100 થી વધારે મંદિરો તોડી નાખ્યા છે. અયોધ્યામાં 30 થી વધારે મંદિરો તોડી નાખ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની અંદર 503 મંદિરો તોડી નાખવાનો આદેશ આપી દીધો છે. મધ્યપ્રદેશમાં 13 મંદિરો તોડી નાખ્યા છે. કર્ણાટકની અંદર 2600 મંદિર તોડી નાખ્યા છે. રાજસ્થાનમાં 200 મંદિરો તોડી નાખ્યા છે. ઉત્તરાખંડમાં ધામી સરકારે 45 મંદિરો તોડી નાખ્યા છે. હરિયાણા ચંડીગઢમાં જે અત્યારે ચુનાવ છે ત્યાં 150 મંદિરો તોડવા માટેનો આદેશ આપી દીધો છે. આ આસ્થા અને ધર્મની વાત કરવા વાળા માત્ર હિન્દુ મુસલમાનનો એંગલ હોય એટલે આખા દેશની અંદર એને ચર્ચાનો મુદ્દો બનાવવા વાળા પોતાના ધર્મના પોતાના મંદિરો સેંકડોની સંખ્યામાં છેલ્લા 10 વર્ષમાં આ ડબલ એન્જિન સરકારમાં મોદી સરકારે તોડ્યા છે. આ હિન્દુ મુસ્લિમ ગુજરાત મોડેલ. ઘનશ્યામભાઈ